છે। રાજા પરીક્ષિતને 4 પુત્ર છે। પોતાના પુત્ર જન્મે જઈને રાજગાદી સોંપી દઈ પોતે વૈરાગ્યના શસ્ત્રથી મમતાના બંધનને છોડી નાખી સતા ત્યાગ કરી બધું જ છોડી અને આવ્યા છે રાજા પરીક્ષિત ગંગાજીના કિનારે। અનશન વ્રત લઈને બેઠા છે। અનજળનો ત્યાગ કર્યો, સંતોનું શરણ લીધું, ભગવાનના શરણે ગયા। રાજા પરીક્ષિતને શ્રાપ છે સાંભળી અનેક ઋષિઓ સત્સંગ કરવા માટે આવવા લાગ્યા, સામેથી આવવા લાગ્યા રાજાનું કલ્યાણ થાય એટલા માટે। આવેલા સૌ ઋષિઓનું રાજા સ્વાગત પૂજન કરે। સૌ ઋષિઓને રાજા પરીક્ષિત એક પ્રશ્ન કરે કે મહારાજ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? 7 દિવસમાં મારે મરવાનું છે, 7 દિવસમાં મુક્તિ કેમ મળે? 7 જ દિવસમાં મુક્તિ મળી જાય એવું કોઈ સાધન ખરું? એટલે કે આ કથા એ રાજા પરીક્ષિતની નથી પણ સૌની છે। 7 જ દિવસ છે। કેટલા? રવિ પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, રવિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય, એમ એક અઠવાડિયું 7 દિવસનું થાય। પછી તો સોમ છે, ત્રીજો મંગળવાર, ચોથો બુધ ગુરુ, પાંચમો છઠ્ઠો શુક્રવાર, શનિવાર તે સાતમો છેલ્લો વાર ગણાય, એમ એક અઠવાડિયું 7 વારનું થાય। 7 જ દિવસ છે। આને નક્કી હતું કે 7 દી પછી મરવાનું છે, પણ વારે 7 જ છે ને, એ નક્કી જ છે ને। કોઈને રવિ મળશે, કોઈને સોમ મળશે, કોઈને મંગળવાર। હે બાપા કેદી ગયા હતા કે બુધવારે ગુજરી ગયા, ગુરુવારે ગુજરી ગયા, એમ જ થવાનું। હા 8મો વાર હોય તો કયો છે 8મો વાર? 7 જ વાર છે ને। મુક્તિ મળે કે ના મળે, મારે ભક્તિ તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે। સેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે। મેવા મળે કે ના મળે, સેવા તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, ભક્તિ તમારી કરવી છે। મુક્તિ મળે કે ના મળે, અરે ભક્તિ તમારી કરવી છે। 7 દિવસમાં મુક્ત કેમ થવાય? આ પ્રશ્ન બધા જ ઋષિઓને પૂછે છે, પણ કોઈ પાસે જવાબ નથી હો। અધિકારી જે શિષ્ય હોય એને ગુરુ મળી જાય યદ ઈચ્છાથી, એટલે કે હરી ઈચ્છાથી। ફરતા ફરતા આવ્યા મહારાજ સુખદેવજી। પણ કોઈ વિદ્વાન એમ કહે કે સુખદેવજી મહારાજ જ્યારે ગંગાજીના કિનારે આવ્યા તો એ નારદજીના કહેવાથી આવ્યા।
નારદને ખબર પડી કે રાજા પરીક્ષિતને શ્રાપ થયો, 7 દિવસમાં એને મરવાનું છે, એનું મૃત્યુ સુધારવું છે. ગયા નારદજી સુખદેવજી મહારાજ પાસે. ચાલો મહારાજ, પોથી લઈ લ્યો, એક જીવનું કલ્યાણ કરવાનું છે. સુખદેવજી મહારાજ તો જન્મતાની સાથે વૈરાગી હતા ને, ભાગવત ભણ્યું એને, પણ ભાગવત ક્યાંય જઈને વાંચવું, કથા કરવી, એ તો વૈરાગી હતા. ના પાડી નહીં દેવર્ષિ. અને આમ જ્યારે સુખદેવજી મહારાજે આવવાની ના પાડી, ત્યારે નારદજીએ કહ્યું કે તો પછી મને એક જવાબ આપો. એક રાજા હતો, એ રાજા એકવાર વનમાં ગયા, એમાં એને બપોરના સમયે તરસ લાગી. ત્યાં આજુબાજુમાં તપાસ કરાવી, જોયું તો પાણીની ક્યાંય વ્યવસ્થા નથી. રાજાએ નક્કી કર્યું, આ વનમાં આજે હું તરસ્યો તડપી રહ્યો છું પાણીના કારણે, હવે પછી આ વનમાં કોઈ પાણીના કારણે આમ તડપીને મરી ન જાય, મારે વ્યવસ્થા કરવી જોઈએ. પછી એ રાજાએ ત્યાં વનમાં કૂવો ખોદાવ્યો, કૂવો બનાવ્યો. પછી ત્યાં એક પગી રાખ્યો. એટલી બધી વ્યવસ્થા કરી રાજાએ. એક પગી રાખ્યો એને પગારથી, ભાઈ તારે આ વનમાંથી જે કોઈ નીકળે ને તરસ્યા હોય, એને તારે આ કૂવામાંથી પાણી સિંચી અને પછી એને પીવરાવાનું. તો રાજાએ તો કૂવો બનાવી લીધો, પગી રાખી દીધો, પગાર આપે છે. એમાં મહારાજ એક વખત એક આંધળો માણસ છે, એ પાણી પાણી કરતો કરતો આ કૂવાની પાસેથી પસાર થાય છે. પગી જુએ છે, પણ પગીને એમ હતું કાંઈ મારા પાસે આવે તો હું એને પાણી પીવરાવું. પણ પેલો માણસ આંધળો હતો, એટલે જ્યાં પગી પાસે પહોંચે એ પેલા તો કૂવામાં પડી ગયો ને એનું મૃત્યુ થઈ ગયું. તો મહારાજ હવે પેલો માણસ કૂવામાં પડી અને મૃત્યુ પામ્યો, એનું પાપ કેને લાગે? કૂવો બનાવ્યો એને, કૂવો જે મજૂરે ખોઈદો એને, કે પછી કૂવે જે પગી